નમસ્કાર. રાજકોટના પરેવાડા ગામમાં દિલદ્રાવક ઘટના સામે આવી, જ્યાં પિતાના હાથે 5 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરાઈ. મૃતક ઉમેશની હત્યા તેના પિતા વિજયવાડાએ કરી હોવાનું પરિવારજનોનો આક્ષેપ. આરોપી વિજયવાડા અવારનવાર પત્ની સહિત પરિવારજનો સાથે માથાકૂટ કરતો હોવાની તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી સામે આવી. 2 દિવસ પહેલા દીકરાને મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. બનાવ બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ રિપોર્ટ માટે રાજકોટ ખસેડાયો છે. ઘટનાને લઈ રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ દ્વારા ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ અને ઘરકંકાસ કે અન્ય કારણોસર હત્યા થઈ કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વાડા કાજલ શું થયું છે બેન તમારા દીકરાને? મારા દીકરાએ ને એના બાપે બધું કર્યું કઈ ખબર નથી. શું કામ કર્યું? 2 દી પહેલા ધમકી દીધી તારા છોકરાને માર નાખી, મારો છોકરો માર નાખ્યો, જીવ શાંતિ થઈ ગઈ ને. ક્યારે કર્યું? ગઈ રાતે કાલ મારો છોકરો એનો ભેગો હતો. શું કામ કર્યું? એનું કારણ શું હતું? નકરો દારૂ પીને નકરો રખડે, દારૂ પીને આચાર ગોટાવે એમ નાખે. તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા હે. આ એક નાનો હે. ઓલાની ઉંમર કેવડી હતી? 5 વર્ષનો હે. બહુ સારો હતો. એ ક્યાં તમારો ઘરવાળો ક્યાં ગયો હતો? એ બાદલા પોલીસ ચોકી માર્યો. મને અમૃતાબેન ભલાભાઈ. બનાવ શું બન્યો તો બેન? મને જ ખબર નથી સાહેબ. હું તો વાજળી દાડામાં ગઈ. મારા મોટાજી આરામ દાડો હતો ને તો બાઈ નો ફોન આવ્યો કે માં હાલો આપડે હુમલો કેવું દુનિયા માંથી નથી. મેં કહ્યું તો બાઈ માં મેં કીધું પત્ની પાઈ ગયો. મને એમાં કરતા આવ્યો તો એને ભાઈ કોઈ મારા વાત નથી. એનું ઘરવાળા થઈ ગયો, એને ઘરવાળા થઈ ગયા. બરોબર છોકરા મોટા કર્યા, છોકરા કે મને અહીંયા પડ્યું છે ને મેં પડ્યા તો મારો હજી પીછો મેં વાજડી આવ્યો ને મને મારે ખોટીને વયો ગયો. મારા લઈ ગયો, મારા સાલા આકરા લઈ ગયો, ચાંદીના બધું લઈ ગયો, પંખા, મારા બાટલા 2-3 તો મારા બાટલા લઈ ગયા. મારે કેટલીક વાર લેવું, મારું રાંધવાનું રહેવા નથી દેતો મારો છોકરો. એમ કે તન માન નાખીશું, કારખાનામાં કામ કરવું. એને ગમે મોકલી દો એમ, એટલે અમારે નજર આમો નો થવો છે. બીજું મારે કાંઈ જોતું નથી. પાછી તો હું ગમે તેને છોકરાને બાપ તો જોઈશે, પાછી અમે નો દઈ હગી. પણ રાજકોટમાં નહીં એમ સાહેબ પગે લાગી. બરોબર અમારા ભાઈઓ એને ભાઈ ત્રાસી ગયા. ભાઈ ને કહી ને તે એમ કે તમારા છોકરા દારૂના નેશામાં ગયા ને અમે હવે એની જવાબદારી નહીં લઈ. હવે તમે એને ક્યાંક જેલખાનામાં નાખી દો. ભાઈ કંટાળી ગયા અમે તો. ને દારૂ વાળાને તમે બંધ કરો સાહેબ. અમારે દારૂ એને અમારું ઘર બરબાદ કરી નાખ્યું છે. અમૃતાબેન ભોલાભાઈ વાળા. બેન શું બનાવ બન્યો છે આખો? અમને નથી ખબર. અમે તો વાજડી રહેતા તો અમારા વહુનો ફોન આવ્યો કે માં હાલો અહીંયા કને કે હુમલા ને કે હવે હોસ્પિટલમાં લઈ ગયા. મેં તો હું થયું કીધું તો કે પપ્પા એને મારી નાખ્યો કે એમ. મારી નાખવાનું કારણ શું તમને ખબર નથી? મને નથી ખબર. મારી વહુ ઘરે ટકે ને અવર વહી જાય. બરોબર છે નંદેના ઘરે. હું કહું છું તું ઘરે બેસ કીધું એમ તો સમજતી નથી. તું તારા છોકરા પાયા રાખ. બરોબર દારૂ પીને રેકડા રાખે. મને મારા ત્રણ માથે ત્રાસ છે ભાઈ. હું નોખી રરી ખાઉં છું તો અહીંયા મારા છોકરા મારા ઘરે આવીને ચોર્યું કરી જાય, લઈ જાય, બધું પૈસા પાટી મારી જાય. મારે ત્રણે બે વહુ મને મારે. સમજ્યા તમે? બહુ ત્રાસ છે. 2 વહુ. હમણાં હું 3 દી દવાખાને ભરતી રહી હતી. હું દવાખાનમાં એમને તમે ક્યારે સમજાવતા નહોતા એને? સમજાવું છું નથી રહેતી. જો એક લવ મેરેજ વાળી આવી છે, એક બાઈ થાન વાળી આવી છે. એ નથી કામ કરતી તેને મેં કામે ચડાવી તો એ બાઈ કે મારે ગમે એ તને છૂટાછેડા કરી દે એટલે હું વહી જાઉં એમ. તમે તાર ઘરવાળા ભાઈ તમે છૂટાછેડા લ્યો એમ. આ બાઈ એમ કે મને છૂટાછેડા કરી દો. દીકરો મારી નાખ્યો એ કોનો દીકરો હતો? એ મારા દીકરાનો દીકરો વિજય ભલાભાઈ નો. અને એ વહુનું નામ શું? એનું નામ કાજલ.
હું કરું સાહેબ તરાસી જાવ છોકરાને તમારે જેમ કહું એમ કરો હું કંટાળી ગઈ દીકરાઓથી ત્રણથી કંટાળી ગઈ મારા એમ કે ને એકથી કંટાળી ત્રણેય દીકરા મોટો દીકરો રોડ માથે છે સાહેબ બરોબર એને મને હેને ફાંસી દીધી છે અમારે કાજલ થાનવારી રહી ને એ કે હું તને મારી નાખી તો મારો રવિ વયો ગયો છે મારો સાંડલો એ ક્યાંક વયો ગયો છે બરોબર વિજય હતો વિજય નથી મારો એ મને મારા ઘરે આવીને મને ધમકી મારી મેં એને 2 વાર કીધું તારા છોકરાને તું બસાય હો કોઈના ઘરે તું જામા આપણે આપણો દીકરો લઈને આપણે આપણા દીકરા લઈને મારા ઘરવાળા જો સાહેબ એને મર્ડર થઈ ગયું ને તો મેં મારા 3 દીકરા લઈને મારી જિંદગી મેં ગુમાવી નાખી પણ મારા છોકરા મારા ઘરવાળા પાસે મેં ન આવવા દીધા મારા ઘરવાળો પ્યાસી જતો લ્યો બહુ પીતો તો દારૂ અતિશય પીતો તો રાજકોટમાં એને કોક બાઈએ માર નાખ્યો મારા ઘરવાળાને બરોબર પછી મારા ઘરવાળાની હાલત એવી છે તો મારા છોકરાની હાલત છે તો બાઈને સમજે કે ન સમજે સાહેબ એ સજા દ્યો કહો દો પછી એ શું કરે સાહેબ તમે મને કયો હાલો હે એ સજા હું કરે તમે મને કયો જોઈ ભાઈઓ કાબુમાં ન રહે તેમાં જણ હું કરે જણ પાસે છોકરા હસવાય ટાઈડના આવી ગયા હોય કાંઈ એને મજા નથી એની પાસે દવા લીધી છે એ બાઈ અમારા છોકરાએ હવે એને માયરો હોય કૂઈટ હોય મને નથી હું હમણાં જોવા ગઈ ને તો અહીંયા એને ગરામાં ખોજવો હતો સાહેબ એટલે મને એમ ટૂંકો દઈ દીધો મારા દીકરા દારૂના નેચામાં સમજ્યા તમે દારૂના નેચામાં